શાંતિ. ઓમ શાંતિ. આજે જ્યારે વૈશ્વિક પરિસ્થિતિ ઊભી થઈ છે, પેટ્રોલ, ગેસ, ડીઝલ વગેરે સમસ્યામાંથી આપણે થોડા સમય માટે થઈને પસાર થવાનું છે, તો આપણે સૌ સાથે મળી અને સહકાર આપી આપણા કુટુંબને, આપણા આર્થિક રીતે, આપણું શારીરિક રીતે અને આ સમસ્યાને આપણે અવસરમાં બદલી અને સાથ આપીએ. અને ભલે પેટ્રોલનું એક ટીપું પણ આપણે બચાવીએ કે ગેસ થોડો વાપરીએ અથવા તો તેલ થોડું ઓછું વાપરીએ, તો આરોગ્યની દ્રષ્ટિએ અને થોડું પગે ચાલશું તો આપણને થોડું સોશિયલ બનશું, થોડા સોશિયલ રહેશું. કારણ કે આજકાલનો માણસ છે ને પેટ્રોલની અંદર પૂરાયેલો છે, તો આ પેટ્રોલમાંથી કેમ બહાર નીકળવું? આ પૂરાયેલો માણસ જ્યારે બહાર નીકળશે અને પૃથ્વી ઉપર પગ મૂકશે ને ત્યારે એને દુનિયાની ખબર પડશે કે લોકો કેમ જીવે છે. થોડું સમૂહમાં રહીને વાતચીત કરે, થોડું આજુબાજુના લોકોને ઓળખે. કારણ કે આજકાલ લોકોને એટલી સગવડતા આપી દીધી છે, મા બાપે પણ છોકરાઓને એટલી જ સગવડતા આપી છે કે એને કોઈ જ વસ્તુની ખબર નથી કે પાડોશી શું કહેવાય, સમાજ શું કહેવાય, કે આ જમીન ઉપર પગ કેમ મુકાય. તો જ્યારે જમીન ઉપર પગ મૂકતા માણસ શીખે, આપણા યુવાનો શીખે, તો યુવાનો માટે અને આપણા દેશ માટે એક સેવાનું કાર્ય કર્યું ગણાશે એવું મારી દ્રષ્ટિએ હું વિચારું છું. તો આપણે સૌ જેમ કોરોના કાળમાંથી પસાર થઈ ગયા એ જ રીતે આપણે કઈ રીતે આવું એક એક નાની નાની વસ્તુઓનો ખ્યાલ રાખી અને આપણે કેમ દેશ ઉપયોગી કાર્ય કરવું. હું તો એવું માનું છું કે આપણું એક ઘરને પણ આપણે એક મંદિર બનાવી શકીએ. ભલે મંદિરમાં જાઓ પણ ત્યાં મોટા મોટા ફંક્શનો થતા હોય કે કોઈ પણ થતું હોય તો એમાં પેટ્રોલ ડીઝલના હિસાબે બહુ જ સમસ્યાઓ ઊભી થાય અને બધા આપણે જાણીએ જ છીએ. તો ઘરને પણ એક મંદિર બનાવીએ અને ઘરની અંદર પણ આપણે એવું વાતાવરણ ઊભું કરીએ તો એને લીધે આપણા આજુબાજુના લોકો, કુટુંબના લોકો બધા સાથે બેસી અને ઘણી બધી વાતો કરી શકીએ અને ઘણા નજીક આવીએ. તો એક આ પરિવર્તન પણ એક એટલું બધું ઉપયોગી છે અને એનો વિચાર કરીએ તો ખરેખર આપણે જાણે એક નવા યુગમાં પરિવર્તન થતા હોય ને એવું લાગશે. કારણ કે સમૂહમાં રહેવું, સમૂહમાં બધા સાથે વાતચીત કરવી અને એ બધું જ્યારે ભૂલાઈ ગયું છે ત્યારે ફરી વખત આપણે નવા યુગના પરિવર્તનમાં આ જ્યારે જોશું ને ત્યારે આપણને ખરેખર એમ લાગશે કે આ એક નવો યુગ આપણી ભાવિ પેઢી માટે અને આપણે આપણા દેશ માટે ખૂબ જ જરૂરી છે. અને જેમ મોદીજી આપણને કહી રહ્યા છે કે દેશને સ્વનિર્ભર બનાવો, તો આ નિર્ભરતા લાવવા માટે થઈને એક સમૂહની જરૂર છે. ઓમ શાંતિ. આભાર.